માંડવી નગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી માટે કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોના ભાગરૂપે નાના તળાવ ખાતે નવનિર્મિત વોક વેનું લોકાર્પણ અને ઘનશ્યામ ઘાટ ખાતે લોકોની સુવિધા માટે બેઠક વ્યવસ્થા સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ કામો પૂર્ણ થવાથી આ વિસ્તારની સુંદરતામાં વધારો થશે અને નગરજનોને બેસવા તથા ફરવા માટે એક વધુ સુંદર સ્થળ મળશે। આ કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા, ભાજપ શહેર પ્રમુખ શ્રી દર્શનભાઈ ગોસ્વામી, નગરસેવકો, ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસને સેવાકીય ભાવથી સવારથી ઉજવાઈ રહ્યો છે। મેડિકલના કાર્યો થયા, નાના બાળકોને કુપોષણના કાર્યો થયા, ગાયોને નિરણના કામ થયા, સેવાકીય માળખાના કાર્યનું ઉદ્ઘાટન કર્યું, સેવા વસ્તીની અંદર ધાબળા અને ફ્રૂટનું વિતરણ કર્યું। સેવાકીય માળખાકીય સુવિધાઓના માંડવી શહેરના સુખાકારીના વધારા થાય એના માટે માંડવીનું જે નાનું તળાવ છે એ નાના તળાવને ફરતે વોકવેનું આજે લોકાર્પણ નગરપાલિકાના સહયોગથી કરેલું છે, જે આવનારા દિવસોમાં લોકોને હરવા ફરવા માટેનું ખૂબ મજા આવે એવી જગ્યા બનાવેલી છે। મારી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે આપણે એ કિનારા ઉપર અત્યારે પણ ઘણા લોકો કચરો ફેંકતા હોય છે, પાન માવાની પિચકારી ફેંકતા હોય છે, એ ન કરતાં આપણે આપણા કિનારાને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી અને અહીંયા ઘનશ્યામ ઘાટ ઉપર પણ જે ઘાટ છે એના ઉપર ટાઇલ્સો લગાડીને એનું પણ સ્ટ્રેન્થનિંગ થશે કે જેથી એના ઉપર પણ બેસવું હોય લોકોને તો એ બેસી શકે એવી વ્યવસ્થાનું કામ નગરપાલિકા દ્વારા આજે પ્રારંભ કરાયો છે। કુલ મળીને અત્યારે અહીંથી બીચ ઉપર પણ મોદી સાહેબના રેતશિલ્પનો કાર્યક્રમ છે અને પ્રધાનમંત્રી આવાસના હુકમોનું પણ અર્પણ વિધિ ત્યાં થશે। એટલે આખા દિવસને સેવાકીય પ્રવૃત્તિ ગણાવી અને સાંજે મેંગો બાઇટની અંદર સેવા વસ્તીના બાળકો સાથે ભોજન પણ છે। એટલે આજે આખો દિવસ સેવામાં વિષયમાં, લોકોની સેવામાં, સેવા વસ્તીના બાળકોની સેવામાં અને સુખાકારીની વાતમાં આખો વ્યતીત થયો છે। એટલે નગરપાલિકાને, તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટી અને શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટી, નગરપાલિકા આ તમામને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। સૌ મિત્રોએ સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો જન્મદિવસ સેવાકીય રીતે સરસ રીતે ઉજવ્યો છે।